આકાર સદૃશ પ્રજ્ઞા, આ સંસ્થાનો જે આકાર છે એની ઊંચાઈ છે એવી જ એની સમજ પણ એનો બહુ આનંદ. હવે જેવી પ્રજ્ઞા છે, જેવી સમજ છે, એ પ્રમાણે જ એ માનવ કલ્યાણના કાર્યનો આરંભ થાય છે. અને આરંભ કર્યા છે આ 5 વર્ષમાં, 10 વર્ષથી આપણે અહીંયા ભેગા થઈ, એના પ્રમાણમાં જ એ ફલશ્રુતિ ઈચ્છે છે, વધારે નહીં. અમે જેટલું કર્યું હોય એટલું જ અમને ફળ મળો, એ પણ આવના પાયામાં ધરવાયેલું છે. એટલે રઘુવંશને જે સૂત્રો કાલિદાસે લાગુ પાડ્યા એને રઘુવંશની કથાના એક સામાન્ય ગાયક તરીકે મોરારી બાપુ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસ્થા માટે વધી રહ્યો છે. અત્યારે એવું દેખાય છે અને નવી ટીમ જે તૈયાર થઈ છે એ પણ એને આગળ વધારશે જ. પણ કોઈ સંદેશ નથી, કોઈ આદેશ નથી, ઉપદેશ તો છે જ નહીં, પણ એક સાધુનો વિનય રજૂ કરું કે બાપ, જે યજ્ઞ આરંભાયો છે આટલા વર્ષોથી, એ પ્રકાશ ફેલાવી રહ્યો છે. એને કઈ રીતે આપણે આગળ ને આગળ ધપાવીશું? મને એવું લાગે છે કે સેવા કરનારી સંસ્થાના મૂળમાં એ જેને માનતો હોય એવા કોઈ પરમ તત્વનું સ્મરણ હોવું જરૂરી છે. જેને માને, અલ્લાહને માને, જીસસને માને, બુદ્ધને માને, મહાવીરને માને, કોઈ પણ રામ, કૃષ્ણ, શિવ, જગતમાં જેટલી ઉપાસના પદ્ધતિઓ છે, જે સારા માર્ગો આપણને ઋષિ મુનિઓ, એમાંથી જેને માનતા, જે સંસ્થાના પાયામાં સ્મરણ નથી સાહેબ, એવું મને સમજાય છે, એનો પાયો નબળો છે. હરીશભાઈ, દુનિયાની દ્રષ્ટિએ આ સંસ્થાનો પાયો લલ્લુ બાપાની જગ્યાએ એમણે આપી, ખાદી ભંડારની આ જગ્યા આપી, અને અહીંયા બધું શિલારોપણ થયું, ભૂમિપૂજન થયું. પણ મને દૂર દૂરથી આ ઉર્ધ્વ મૂળ દેખાય છે. મૂળિયા અહીંયા નથી સાહેબ, આ વિચાર જ નહીં તક ના આવે. મૂળિયા અને મૂળિયું જમીનમાં હોવું જોઈએ, બહુ ઉત્તમ, પણ એને ઉદ્ધય લાગી શકે છે. જમીનમાં એમાં કીડા પડી શકે, એમાં કોઈ સમયસર પાણી ન પાય તો એ મૂળિયું સડી પણ જાય અને ખખડધજ ઝાડ પડી પણ જાય. પણ જે સંસ્થા અને જે સાધુના મૂળિયા ઊંચા હશે એને કોઈ ઉદ્ધય નહીં લાગે, એને કોઈ કીડા કોરી નહીં ખાશે, એના મૂળિયા નબળા નહીં પડે. ગીતાકાર કહે છે ઉર્ધ્વમૂળ અધઃ શાખા, એની શાખાઓ નીચે આવે. ભલે સ્વતંત્ર રૂપે રાજુલામાં આવી જ હોસ્પિટલ થવા જઈ રહી છે, પરંતુ આ વિચારની એ શાખા જ આવા જ વિચાર સાથે હરેશભાઈ ને આખી વડીલોની ટીમના માર્ગદર્શન લઈને અમારો અમરીશ, રાજુલાના ધારાસભ્ય, મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર બનાવી, એમાં આ જ વિચાર બીજાનું પણ છે. મને નવાઈ લાગે છે હરીશભાઈ કે આપણે સારામાં સારી પ્રવૃત્તિ કરતા હોઈએ, પછી એવી જ પ્રવૃત્તિ કોઈ બીજી સંસ્થા કરે ને તો આપણે ગમે તેટલા સારા માણસ હોઈએ ને તો એ દ્વેષ શરૂ થાય. આ નક્કી. તલગાજરડામાં તો હું ગુરુ પૂર્ણિમા ઉજવતો બંધ કર્યું, કારણ કે આપણે કોઈના ગુરુ નથી.
એટલે મેં બંધ કરી દીધું, બરાબર. પણ હું ઉજવતો રહ્યો અને તલગાજડામાં કોઈ બીજો આશ્રમ સ્થાપીને એ ગુરુ પૂર્ણિમા ઉજરે તો મારું ભજન કાચું હોય તો મને ગમે નહીં સાહેબ કે આ બીજો કોણ બાપુ નીકળ્યું. સહધર્મીને બીજાનો ઉત્કર્ષ ગમતો નથી અને એટલે દેશ દુખી છે. તમારે સંદેશ આપવો હોય, કંઈક કહેવું હોય તો સંદેશ મૂલક કહો, દ્વેષ મૂલક ન કહો. આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે મેં અમરીશને કહ્યું, એમણે સંપર્ક કર્યો હરેશભાઈ, અને આ માણસને જરાય ક્યાંય પીડા નથી થઈ. એ જેટલા અહીંયા ઉતર્યા એટલો જ ઇન્ટરેસ્ટ લઈને રાજુલાની હોસ્પિટલ માટે કાઢ્યો. આ અઘરું છે, હું વખાણ કરવા નથી કહેતો સાહેબ, પણ મારું હૃદય આની નોંધ લે સાહેબ. હું કાગળ લખીને કોઈ દિવસ નહીં આપું તમને કે તમે સારું કામ કરી રહ્યા છો બધા, પણ મારું કાળજું તો કે છે. અને સાહેબ કાગળ ઉપર લખેલું ક્યારે બદલાઈ જાય, આજની શાહીના કોઈ ઠેકાણા નથી, કાગળના કોઈ ઠેકાણા, પ્લોટિંગ પેપર વગેરે રીતે ભસાઈ જાય અથવા તો બદલી નાખવાના કેટલાય પેપરા હોય છે. તમે કીધું હોય કાંઈક ને માણસ ધારી લે કાંઈક, કેટલું પણ જો સીતાજીને સાચો પ્રેમ રામે કર્યો ને એટલે રામ ચિત્રકાર બની ગયા. હું આમ ભલે ત્યાં આટલું આટલું બોલીને આવ્યું પણ થાક્યો નથી. તમે ન થાકો ત્યાં સુધી બોલું નહીં તો બાવો નહીં. પણ તમને નહીં દુઃખી કરું, પીડ ભરાઈ જાણે. શોભિત છે નરસૈનો પીડ ભરાઈ જાણે રે. એટલે હું તમને દુઃખી નહીં કરું. હરેશભાઈ મને એક કલાક આપી દીધી પણ એવું ન કરે, એવું ન કરે. એટલે તો ભાઈ અદાણીનો આ લેખો હતો, એવું ન કરે, એમ ન બોલાય, જો એમ ન કરાય. સતી બાપાએ કીધું ને, ગમે તેટલો માણસ સારું બોલતો હોય, સારો વક્તા હોય, પણ સમજ જરૂરી છે. આ તો તમારી ઉદરતા છે, તમે ઉદારતા છે, તમે આમ સાંભળવા રાજી થાવ છો, બાકી કોણ સાંભળે? કોઈ હાથ ઊંચો નથી કરવાનો, ઘરમાં તમારું સાંભળે છે. ગમે તેટલા કૂદકા મારો સાહેબ. સીતાજીએ રામચરિત માનસમાં જે દલીલો કરી છે ને, રામજી જવાબ નથી આપી શકતા. એવી દલીલો કરી છે, બહાર રામજી બધું બોલે પણ સીતાજી કહે તો કે ના, તમે આલાદીની શક્તિ છો, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી ક્લેશહારિણી સર્વશ્રેયસ કરી સીતામ નતો હમ રામ વલ્લભામ. તમે જે કહો એ બરાબર. અને રામ પરંપરા સાચવી રાખવી એ આપણો ધર્મ છે. આપણે નવી પરંપરા ન ઊભી કરીએ, પણ જે ચાલી આવે છે રઘુકુલ રીતિ જે સદા ચલી આવી છે અને આપણે એ કરી રહ્યા છીએ. અઘરું છે પણ ધન્ય છે. આજે સાહિત્યની સભાઓ લોકો સાંભળતા થયા, આજે મનોરંજન હાસ્ય પ્રોગ્રામો સાંભળતા થયા, સંતવાણીના પ્રોગ્રામો સાંભળતા થયા, ડાયરાઓને સાંભળતા, સાહિત્ય પર્વો યોજાય એને લોકો રસથી માણતા થયા. બહુ 21મી સદીનું 20મી સદીનું શુકમ છે. નહીંતર કોણ કોને સાંભળે છે? કારણ કે બોલનારા તે કઈ લગભગ આપને અધમું વાક્ય કદી મજધારમાં તોફાન અણધાર્યું જગાડીને. પ્રણવ. કદી મજધારમાં તોફાન અણધાર્યું જગાડીને અને પર્વત સમા મોજા ઉછાળીને પાછા પછાડીને. કદી મજધારમાં તોફાન અણધાર્યું જગાડીને
અને પર્વત સમા મોજા ઉછાળીને પછાડીને સમંદર શાંત એવો થઈ ગયો. કોઈ સંતની પેઠે કે નથી જાણે કર્યું કઈ પાપ નૌકાને ડૂબાડી. સમંદર શાંત એવો થઈ ગયો. ઘણા શાંત એવી રીતે થઈ જાય જાણે કાંઈ કર્યું નથી, પણ કદી તારી જવાની માટે કેટલાયના નૌકા બુડાડી દીધી છે. તો કભી મજધારમાં તોફાન અણધાર્યું જગાડીને અને પર્વત સમા મોજા ઉછાળીને પછાડીને હવે સમંદર શાંત એવો થઈ ગયો. કો સંતની પેઠે જણે નથી જાણે કર્યું કઈ પાપ નૌકાને ડૂબાડી. એવા સમયમાં હું પણ જાજુ નહીં બોલું, પણ આ સંસ્થાની સામે જાણે આ સંસ્થામાંથી પ્રેરણા લઈને રાજુલામાં એક આરોગ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. એમાં સંસ્થાના વડીલો આ સંસ્થા કરતા પણ એ નવી સંસ્થાનું માર્ગદર્શન કરવા માટે બધી રીતે એનાથી વધારે પ્રસન્નતાથી આગળ હું જોઈ રહ્યો છું. આ મોટી વાત છે. મિત્ર, દ્વેષ અને વિદ્વેષ ક્યાં નથી સાહેબ, ક્યાં ન ગમે સાહેબ. હવે તો મુશાયરાના રૂપ બદલાયા, નહીતર તો જેનો વારો આવી જાય ને એ સીધો બહાર જ જતો રહે. આ વાર એમ જ કોઈ કોઈને દાદ આપી શકતું નથી. જ્યારે દાદ આપવાનું ઘટે ત્યારે ફરિયાદ વધે. ત્યારે એક મંચ આપણી પાસે એવો છે, અને રાજુલાને પણ મેં સાવરકુંડલાની જેમ કથા આપી. કારણ કે આવું થાય કે હું બીજું તો શું આપું. હું વિચારતો થઈ ગયો છે કે 26 માર્ચે મારે શું મૂકવું. નો જન્મ દિવસ છે 26. એને કીધું કે જેને જીવ મૂકવું હોય એટલે ભાઈ 26 માર્ચ લખી રાખજો, હરેશભાઈ નો જન્મ દિવસ. આપણે કઈ મોકલવું તો જોઈએ, કઈ નહીં તો ફોન કરશું. એટલે આપણે તો બીજું શું આપીએ. એટલે અમરીશે જ્યારે આ સંકલ્પ કર્યો ત્યારે મેં કહ્યું કે સાવરકુંડલાને આદર્શ બનાવીને તમે જો આ માર્ગે જતા તો મોરારી બાપુ કોઈ યજમાનને ગોતી દેશે અને મીઠાના કાંકરાથી લઈને મોહનથાળના વટકા સુધી બધો ખર્ચો કરશે. સંસ્થાને કાંઈ કરવાનું નહીં. અને એવો પાછો 1 કલાક પછી જ પાછો મને યજમાન પણ મળી ગયો અમેરિકામાંથી, કાંતિભાઈ વાળંદ, કે બાપુ એ કથા મને આપી દો. પણ એમાં આ રાજીપો છે એની હું ન બેઠા. રાજી નથી થવાતું સાહેબ, નથી થવાતું. મને તો મારે તો કેટલું આ બધું પીવું પડે. કારણ કે આપણે તો જે કોઈ સારું ગાય છે એને દાદ આપ્યા વગર રહી જ ન શકીએ. પછી કોક થોડુંક બધા સારું જ ગાતા હોય પણ કદાચ મને સમજાણું ન હોય. એવું બને ને કે આપણે બધું સમજાઈ જાય એવું કઈ ન હોય ને. એટલે જો આમ માથું ન ધૂણાયું હોય, હાથ ઊંચો ન થયો હોય, અથવા તો એવું કરવા જેવું કાંઈ ત્યાં હોય પણ નહીં,
અને લોકો એમ કહે કે બાપુને કઈ ખબર નથી પડતી એટલે એવું કરવું પડે. પણ એકને તમે દાદ આપો, બીજાને દાદ ના આપો, તો અંદર અંદર કઈક તકલીફો ઊભી થાય. છોકરા સારું ગયું, એમાંથી શેર કાપી નાખતો તો યાર, શેર છે ને આપણને ખાઈ જાય, આપણે એમ ન ખવાય. આંબરડી સુધી આવી ગયા છે, રાજુલા સુધી આવી ગયા છે સાહેબ, એને આપણે ન કપાય. એ કામ એને હોપી દો, એને જે કરવું. કવિતા કપાઈ છોકરા, અને આવું મીઠું તે ગાયું પરેશ ભટ્ટનું સરાંકન. ત્યારે આ સંસ્થાનો રાજીપો છે. તમારે ત્યાં આટલા બાળકો જન્મ્યા, જે પ્રણવે આખો હિસાબ આપ્યો 5 વર્ષમાં, કે આટલા બાળકો, આ સંસ્થા પણ સગર્ભા રહેવાની છે, અને એ પણ એક એક નવી સંસ્થાઓને જન્મ આપે. અહીંયા તો તમે કરો જ છો, પણ આ વિચાર ફેલાય, અને અમરીશ બહુ ખુશ છે, બહુ ખુશ છે. અને મેં બહુ જલ્દી કથા આપી દીધી છે. હમણાં આ માર્ચમાં જ કથા. ક્યારે થાય આ બધું? જે સેવામય સંસ્થાના પાયામાં કોઈ પરમ તત્વનું સ્મરણ હોય, જરૂરી છે. તમે જેને માનતા હો, શું ફરક પડે? રુચિરામ વૈચિત્રામ રજકુટિલ નાના પથજુષા નૃણામેકો ગમ્ય સમસી પયસા મર્ણવ ઇવ. ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, રુચિ ભેદે, શ્રદ્ધા ભેદે લોકો ગમે તેની ઉપાસના, ગમે તે પંથ કરે, શું પણ અર્ણવ ઇવ, બધી નદીઓના પ્રવાહો સાગરમાં જાય છે, એમ જે પદ્ધતિથી આપણે પણ કોઈનું સ્મરણ, આ ગાંધી વિશ્વ વંદ્ય શું કામ બન્યા બાપુ? આ 150 આપણે ઉજવી, કોઈ પરમ તત્વનું સ્મરણ એની સેવાના પાયામાં. ઘણા લોકો એવું કહેતા ફરે છે કે અમે સેવા કરીએ, અમારે કઈ ભગવાનનું ભજન, પણ હું ક્યાં માળા ફેરવવાનું તમને કહું? મને ખબર છે કોણ ફેરવી શકે છે, તમે તો બીજાના માળા ફેરવો. કોઈ પરમ તત્વનું સ્મરણ એ જરૂરી છે. એના પછીનું બીજું સ્ટેપ, કેવળ સ્મરણ પર્યાપ્ત નથી, સેવા શરૂ થવી જોઈએ. સ્મરણ પછી સેવા, સેવા યજ્ઞો થવા જોઈએ. પણ સેવા શરૂ થયા પછી પણ એક ત્રીજું પગથિયું તલગાજરડાના અનુભવમાં છે, સમતા ટકી રહેવી જોઈએ. સમતા ન ટકી તો સેવા અધૂરી. બાપાએ કહ્યું, ગાંધી બાપુ પંડિત જવાહરલાલજીને કહે કે જે કઈ નિર્ણય કરવો તે અંતિમ માણસને ધ્યાનમાં રાખે. આ સંસ્થાએ અંતિમ માણસને ધ્યાનમાં રાખ્યું. સેવા સમતા ન ચૂકે. જેની સેવા સમતા ગુમાવશે અને વિષમતા પેદા કરશે, સેવા પ્રદર્શન હશે, દર્શન નહીં હોય. સ્મરણનું બીજ સેવા દ્વારા કૂપલે ફૂટે, અંકુરિત થાય, અને પછી એમાં સમતા ભળે. સમતા ભળ્યા પછી આપણી હેસિયત પ્રમાણે એમાં આપણું સમર્પણ બને. દર વર્ષે જે લોકો આ ચેતુથી લઈને બધા જેના નામ લીધા, આમાં ઘણાને તો ઓળખું જ છું, બધા કોઈ અજાણ્યા હોય, આ બધા અમારો આ ભોજના પરિવાર, એ દર મહિને આ વસ્તુને આપ્યા. તમે કેટલી રકમ આપો છો એ મહત્વનું છે જ નહીં સાહેબ. આ બિલ્ડિંગનું નામ ભરોસો, અને બોદર કે ભરોસો જેને ત્રિકમજી તાર છે સવાલ જ નથી. સાહેબ કહેતા હતા ને, ગાંધી બાપુ કહેતા હતા,
સારા કાર્ય તમે માંડો એટલે પૈસા ને લીધે અરે ના ભાઈ તમારું કે બીજું કામ લઈને આવ્યો હતો ને એટલે મામા હું કરું તમને મોડે કે પણ હું જ સમર્પણ કેટલું થઈ ગયું આ પરિણામ બધા જુએ છે એટલે સમર્પણ